મિત્રો, સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો, વિધવા સહાય અંગેનું ફોર્મ છે કેવી રીતે ભરવું, કઈ જગ્યાએથી મેળવવું, તમામ ડિટેલની અંદર છે વાત કરવાની છે મિત્રો। આનો ઓફિશિયલી પરિપત્ર છે મિત્રો, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અંતર્ગત બરાબર એનું અરજી ફોર્મ છે એ નવું ફોર્મ છે કેવી રીતે ભરવું। હવે મિત્રો આના ફોર્મ છે તમારે એની અંદર જે કહેવાય ને કે તમારો ફોટો, અરજદાર જે અરજી કરતા હોય બરાબર એનો પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો છે, આ ફોર્મ તમારે જોતું હોય બરાબર તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપેલી છે બરાબર, આપણું ગ્રુપ છે એની અંદરથી આ લિંક મળી જશે, ત્યાંથી તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો। હવે ડાઉનલોડ કરીને પ્રિન્ટ છે તમારે કઢવી લેવાની છે, જેની અંદર અરજદાર હોય જે અરજી કરતા હોય બરાબર એનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો આની અંદર ચોંટાડી દેવાનો છે બરાબર। મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી જે અરજીપત્રક છે જેની અંદર પ્રતિ આપણે મામલતદાર કચેરીએ ફોર્મ આપવાનું છે, તમારી મામલતદાર શ્રી બરાબર, તમારો જે તાલુકો એ અને જિલ્લો એ બરાબર XYZ જે તમારો તાલુકો હોય એ તમારે અહીંયા નાખી દેવાનો છે। તમે જે તારીખે અરજી કરો છો બરાબર એ અરજીની તારીખ નાખી દેવાની છે બરાબર। ત્યારબાદ મિત્રો નીચે હું સહી કરનાર બરાબર જે વિધવા હોય એનું અહીંયા આથી મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી જે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના હેઠળ છે મિત્રો મેળવવા માટેની અરજી કરું છું, અને જે વિગતો છે અહીંયા તમારે સાચી લખવાની છે। તમારું અહીંયા નામ બરાબર જે કહેવાય ને કે તમારું જે નામ હોય વિધવા સહાય અંગે જેને લેવાની છે એનું નામ, એના પતિનું નામ અને એની અટક અહીંયા લખી દેવાની છે। ત્યારબાદ જે વિધવા હોય એના પિતાનું નામ અહીંયા લખવાનું છે, અને પતિ જે તારીખે અવસાન પામેલ છે એની આ તારીખ છે એ લખવાની રહેશે મિત્રો। ન સમજાય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય તમે પ્રશ્ન કરી શકો છો। કાયમી ઘરનું સરનામું બરાબર, જો ઘર નંબર હોય તો અહીંયા લખી દેવાનો અથવા ડેશ કરી દેવાનો, સોસાયટીનું નામ બરાબર, ગામમાં રહેતા હોય તો ગામનું નામ જ આવશે, વોર્ડ નંબર તમને યાદ હોય તો લખી દેવાનો, તાલુકો, જિલ્લો અને પિનકોડ જે તમારા હોય એ લખી દેવાના। હવે અરજદાર છે તમારે BPL યાદીની અંદર એટલે BPL પરમિટ, ધોરી પરમિટ હોય હા, ના હોય તો નાની અંદર ટીક કરવાનું બરાબર। હવે ત્યારબાદ મિત્રો જો હોય તો નમૂના નંબર 2નો દાખલો છે સામેલ છે આપવાનો રહેશે મિત્રો, હોય તોની વાત છે। ત્યારબાદ તમારા મોબાઈલ નંબર છે અહીંયા આપવાના, 2 નંબર આપી દેવાના, જો 2 નંબર હોય તો અથવા 1 નંબર પણ આપશે હાલશે। અરજદારનો આધાર કાર્ડ નંબર, જે વિધવા હોય એનો આધાર કાર્ડ નંબર અહીંયા લખવાનો। અરજદારનું અંગ્રેજીમાં નામ જે લખવાનું છે બરાબર, જે નામ હોય એ અહીંયા અરજદારે છે એ તમારે અહીંયા લખવાનું રહેશે અંગ્રેજીની અંદર। હવે ઉંમર વર્ષ છે અરજદારની જે અરજી કરે છે બરાબર એની વિધવાની જે ઉંમર વર્ષ છે 25 વર્ષ હોય તો 25 વર્ષ, 35 વર્ષ હોય તો 35 વર્ષ, અહીંયા એની જન્મ તારીખ, કોઈ ઓળખનું ચિહ્ન છે હાથે પગે ક્યાંય કોઈ ઓળખ હોય, તલ હોય તો એ લખી દેવાનું અહીંયા બરાબર। હવે જ્ઞાતિની અંદર અનુસૂચિત જાતિમાં છો, SC ST જેમાં આવતા હોય, OBC જનરલ કેટેગરીમાં આવતા હોય બરાબર, એ તમારે અહીંયા કેટેગરી તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે। OBCમાં આવતો હોય તો SC BC ઉપર ક્લિક કરી દેવાનું। લઘુમતી જાતિની અંદર સમાવેશ થાય છે, જો હા તો હા અથવા ના ઉપર ક્લિક કરી દેવાનું બરાબર। અરજદારની કુટુંબની વાર્ષિક આવક અહીંયા લખવાની છે બરાબર, તમારા આવકના દાખલાની અંદર જે આવક લખેલી હોય બરાબર ગઢવલ હોય એ પ્રમાણે અહીંયા આવકના દાખલાની જે આવક છે અહીંયા નોંધી દેવાનો। જો અપંગ હોય બરાબર તો તેનો પ્રકાર અહીંયા લખવાનો છે, ના હોય તો ડેશ મારી દેવાનો, ટકાવારી હોય તો અપંગની ટકાવારી કેટલી છે એ લખવાની છે બરાબર, અને એનું સર્ટિફિકેટ પણ તમારી સાથે આપવું પડશે જો તમે હોવ તો। રાશન કાર્ડનો નંબર એટલે જે પરમિટની અંદર તમારો જે નંબર છે અહીંયા લખવાનો છે। હવે તમારી બેંક વિગત નાખવાની છે, એની અંદર તમારું ગ્રામીણ બેંકમાં ખાતું હોય તો SGB એવું ટૂંકમાં લખી નાખો ચાલે, ત્યારબાદ એનો IFSC કોડ અને તમારા ખાતા નંબર અહીંયા લખવાના છે મિત્રો। ગુજરાત રાજ્યમાં જે ક્યારથી વસવાટ કરે છે, ગુજરાત એટલે કે તમે કાયમી વસવાટ કરો તો કાયમી, છેલ્લા 10 વર્ષથી 15 વર્ષથી જે વર્ષથી હોય તો એ લખવાનું છે। ત્યારબાદ મિત્રો તમારું એકરનામું ભરવાનું છે, એકરનામાની અંદર આ તમામ વિગત છે સાચી આપી છે એના માટેનું અહીંયા એક સોગંદનામા જેવું હોય છે, અહીં તમારું અહીં સાઇન ન કરતા હોય તો અંગૂઠો મારી દેવાનો છે બરાબર, અને અહીં તારીખ। અરજી સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ આપવાના છે એની વાત કરી લઈએ મિત્રો। અરજદારના જે ઉંમરના પુરાવા તરીકે છે શાળા સોડિયાનું પ્રમાણપત્ર અથવા જન્મ તારીખનો દાખલો હશે બરાબર, PHC CHCનો બરાબર, CHCનો હોય અથવા સિવિલ સર્ટિફિકેટ કોઈ પણ હોય બરાબર, જે સિવિલ સર્જનનું કોઈ પણ એક તમારે ડૉક્ટરનું પ્રમાણપત્ર હોય, આ અરજદારના જે ઉંમરના પુરાવા તરીકે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, આ કોઈ પણ એક આપવાનું છે આમાંથી। કુટુંબનો વાર્ષિક આવકનો દાખલો બરાબર, તમારા આવકનો દાખલો અહીંયા રજૂ કરવાનો છે, TDO, મામલતદાર, તલાટી બરાબર, એનો કોઈ રહેઠાણના અંગેનો પુરાવા તરીકે રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, લાઇટ બિલ કોઈ પણ એક બિલ આપી શકો છો। વિધવા અને પુનર્લગ્ન અંગેનું પ્રમાણપત્ર નમૂના નંબર 1 મુજબનું બરાબર અહીંયા તમારે આપવાનું છે, તલાટી પૈકી કોઈ પણ દાખલો જોશે તમારે અહીંયા
જો અરજદાર તેમની સહાય મુજબ જે મંજૂર થયા બાદ છે દર વર્ષે જુલાઈ માસની અંદર રજૂ કરવાનું રહેશે મિત્રો. આ કે વર્ષે ને વર્ષે આપવાનું થતું હોય છે મિત્રો. જે વિધવાએ પુનઃલગ્ન નથી કરી લીધા ને બરાબર, જો વિધવાએ પુનઃલગ્ન કરી લીધા હોય તો આ સહાય છે બંધ થઈ જતી હોય છે મિત્રો. પતિના અવસાન અંગેનો દાખલો, અરજદારના આધાર કાર્ડની નકલ, બેંક પાસબુક બરાબર, અરજદારનું રેશન કાર્ડ જોશે મિત્રો, અને બીપીએલ હોય તો એનો દાખલો જોશે. જે અહીંયા હે ડોક્યુમેન્ટ તમારે જોડવાના રહેશે મિત્રો. હવે તમામ આ ડોક્યુમેન્ટ જોડી અને તમારી જે મામલતદાર કચેરી છે તે જગ્યાએ તમારે અરજી કરવાની છે. જો મામલતદાર શ્રીને તમારે આપણે અરજી કરવાની રહેશે મિત્રો. આ અને વધારે માહિતી માટે ખાસ આ ફોર્મ તમારે જોતું હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દીધી છે, ત્યાંથી તમે આ ઇઝીલી ડાઉનલોડ કરી શકો. હવે આ વિધવા સહાયની અંદર જે પુનઃલગ્ન અંગેનું પ્રમાણપત્ર છે તમારે કઈ જગ્યાએથી મેળવવાનું રહેશે? જે ચીફ ઓફિસર તમને જે લાગુ પડતું હોય, મામલતદાર, ટીડીઓ કે તલાટી મંત્રી પાસેથી છે તમારા પ્રમાણપત્ર છે લેવાનું રહેશે મિત્રો. એનો નમૂનો આ પ્રકારનો છે કંઈક બરાબર. આ પ્રમાણપત્રની અંદર છે તમારું નામ લખી દેશે અહીંયા બરાબર. તમે જે ગામમાં રહ્યો એ તાલુકો અને જિલ્લો, હવે તમે કેટલા વર્ષથી કે મહિનાથી વિધવા છો એ કે 1 વર્ષ હોય તો 1 વર્ષ 3 મહિના એનાથી આ વિધવા સહાય છે એના માટે મેળવવા માટે અરજી કરેલી છે. અહીંયા જે અધિકારી છે એની અહીંયા સહી અને એનો સિક્કો અહીંયા મારી દે બરાબર. અહીંયા જે સ્થળે જે જગ્યાએથી કાઢી દીધું હશે એના તારીખ, આ તમારે ભરવાનું થતું નથી બરાબર. જેના પાસેથી કઢવો છો એને ભરવાનું થતું હોય છે. આ બંને જે ડોક્યુમેન્ટ છે મિત્રો, જે અધિકારી હોય એને ભરવાનું થતું હોય છે. જે તમને લાગુ પડતું હોય બરાબર, આ બીપીએલનું લાગુ પડતું હોય તો એ તમારે કઢાવવાનું થતું હોય છે. બાકી આ કઢાવવું પડતું હોય છે. તમારા જે તમે ગામમાં રહેતા હો તો તમે આ તલાટી કમ મંત્રી પાસેથી કઢવી શકો છો મિત્રો. અને તમારે ડાઉનલોડ છે ઇઝીલી કરી શકો છો. એના માટે મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે. કાંઈ પણ વધારે ક્વેરી હોય તો પણ નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો મિત્રો. જે વિશેષ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના માટેનું છે આ નવું ફોર્મ છે. તો આ વિડીયોને લાઇક કરી બીજા તમારા